સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં અમરાઈવાડીની શિવમ વિદ્યાલયમાં એનએસયુઆઈનો વિરોધ. શાળાની છત પર ગેરકાયદે મોબાઈલ ટાવર લગાવવા તેમણે આ મુદ્દે વિરોધ કર્યો. શિક્ષણ અધિકારીની નોટિસ બાદ પણ ટાવર નહીં ઉતારતા વિરોધ. એનએસયુઆઈના કાર્યકરોએ આચાર્યની ઓફિસ સામે નકલી નોટો ઉછાળી. વિરોધના પગલે શાળાએ નિયમોને નેવે મૂકી વિદ્યાર્થીઓને રજા આપી દીધી. નિયમ મુજબ શાળાની છત પર મોબાઈલ ટાવર લગાવી ન શકાય. ટાવરના રેડિયેશનથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થઈ શકે છે. 1 મહિનાથી શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ છે. શિક્ષણાધિકારીની નોટિસ બાદ પણ નથી ઉતર્યો મોબાઈલ ટાવર. શૈક્ષણિક સંસ્થાના પરિસરમાં મોબાઈલ ટાવર ના રાખી શકાય આ પ્રકારનો નિયમ હોવા છતાં પણ છેલ્લા અનેક સમયથી અમદાવાદના એક વિસ્તારમાં આવેલ શિવમ હાઈસ્કૂલમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના મોબાઈલ ટાવર અહીંયા લગાવવામાં આવેલો છે અને લગભગ 1 થી 1.5 મહિના પહેલા એનએસયુઆઈ દ્વારા આ સંદર્ભની અંદર શાળા પ્રશાસન અને એ સિવાય જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરી હતી કે આ રીતના મોબાઈલ ટાવરથી બાળકોને રેડિયેશન આવી શકે અને આમ છતાં પણ આ ટાવર હજુ સુધી હટાવવામાં નથી આવ્યો અને ટાવર હટાવવામાં ના આવતા આખરે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અત્યારે હાલ શાળામાં આવીને કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે જ્યારે મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યો હોય એ સમયગાળા દરમિયાન બાળકોને એનું રેડિયેશન આવી શકે છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને એનએસયુઆઈ દ્વારા અત્યારે હાલ દેખાવ કરવામાં આવી રહ્યા છે. કાર્યકર્તાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. જી, આપના દ્વારા જાણ કરવામાં આવી હતી, આમ છતાં હજુ સુધી મોબાઈલ ટાવર હટાવવામાં નથી આવ્યો અને આજે આપ જ્યારે દેખાવ કરવા આવ્યા છે ત્યારે બાળકોને પણ અહીંયાથી છોડી દેવામાં આવ્યા છે. અમદાવાદ એનએસયુઆઈ દ્વારા 31-32 દિવસ પહેલાં અમદાવાદ શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. આ સ્કૂલમાં આવી રીતે ટાવર લગાવવામાં આવ્યો છે જેમાંથી વિદ્યાર્થીઓને ભવિષ્યને અને જીવને જોખમ થાય છે. એના પછી 31 દિવસ સુધી જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ કચેરી કોઈ કાર્યક્રમ કર્યું નથી. એના પછી અમદાવાદ એનએસયુઆઈ દેખાવ કર્યો. એના પછી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિવમ વિદ્યાલયને એક નોટિસ કરવામાં આવી છે. 7 દિવસમાં તમે ટાવર નહીં હટાવો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને માન્યતા રદ કરવામાં આવશે. એના પછી આજે 2 દિવસ થઈ ગયા બાદ બી શિવમ વિદ્યાલય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લેવામાં આવી નથી. એમને ટાવર હટાવવાનો કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી કાર્યવાહી કરી નથી. શિવમ વિદ્યાલય સંપૂર્ણપણે વહેમમાં હોય. એમને એવું લાગે છે વિદ્યાર્થી સંગઠન કે વિદ્યાર્થીઓના જીવ સાથે ખેલીશું તો અમારું કંઈ નહીં થાય, તો આ એમની ભૂલ છે. અમદાવાદ શહેર એને સિવાય જ્યાં લગી ટાવર નહીં હટે, અગર અમારે અનશનના ઉપવાસમાં રહેવું પડશે તો અમે અનશનના ઉપવાસમાં રહીશું. તો શિવમ વિદ્યાલય અમરાઈવાડી વિસ્તારમાં આવી છે અને આ વિદ્યાલયનો જે બિલ્ડિંગ છે એના પર ટાવર લગાવવામાં આવ્યો છે અને જે પ્રકારના રેડિયેશન છે એ ખાસ તો નાના બાળકોને સૌથી વધારે આવી શકતા હોય છે એ પ્રકારના રિપોર્ટ આવેલા છે. ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે અને ગંભીર બાબત હોવા છતાં પણ હજી સુધી અત્યાર સુધી આ ટાવર હટાવવા માટેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી એમના દ્વારા કરવામાં નથી આવી અને એ જ બાબતને લઈને હાલ એનએસયુઆઈ દ્વારા શાળામાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે અને ઉપરથી નિયમ વિરુદ્ધમાં જઈને એમના દ્વારા જે શૈક્ષણિક કાર્ય છે એ પણ આજે બંધ કરી દેવામાં આવ્યું છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર